ચલો મિત્રો, તો ફર્સ્ટ પાર્ટમાં આપણે જ્યાં સુધી આવ્યા હતા અહીંયા આગળ એમસીક્યુ જો તો એની ડિસ્કશન કરી હતી આપણે, અને હવે આપણે આગળ જઈએ. ચલો, એમસીક્યુ અહીંયા સુધી આપણે ડિસ્કશન કરી કે મોબિલિટી ઓફ ઇલેક્ટ્રોનિક કરંટ કેરિંગ કંડક્ટર ઇઝ પ્રપોઝનલ ટુ, એટલે કે મોબિલિટી વાહકતાની અંદર કોને સમપ્રમાણમાં હોય. હવે તમે એમાં વિચારો તો ઇક્વેશન તમને મળી જશે. તો તમારે મોબિલિટીના ઇક્વેશન ઉપર જવું પડે. તો જરા આપણે ત્યાંથી શરૂઆત કરીએ. ધારો કે તમે ચલો મોબિલિટીનું ઇક્વેશન તમને એટલું આવડે છે મોબિલિટીમાં કે ચલો મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી બાય ઈ, આટલું તમને ખબર છે કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ, જે ડ્રિફ્ટ વેલોસિટી પર યુનિટ ઇલેક્ટ્રિક ફિલ્ડ, આટલું તમને ખબર છે. પછી તમારે એના જે ઇક્વેશન હોય એ મૂકવાના છે. તો અહીંયા આગળ ઈ છે એ તો બંને તમે જોવા જાઓ તો ઇન્વર્સલી પ્રપોઝનલ છે, એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં તમે જોવા જાઓ તો એ ના મૂકી શકો. બીજા ઇક્વેશન કયા મૂકી શકાય એ તમે વિચારો તો આવું થાય. આપણે ભણ્યા હતા એ પ્રમાણે જો થિયરી પ્રમાણે જોવા જઈએ તો વેગ એટલે પ્રવેગ ગુણ્યા સમય. ધ વેલોસિટી મીન્સ એક્સિલરેશન ઇન્ટુ ટાઈમ. So the drift velocity is equal to acceleration into relaxation time tau. આવું લખી શકાય. તો drift velocity એટલે acceleration E by m into tau. એને અહીંયા મૂકો તો mu is equal to vd by e. vd ની જગ્યાએ શું લખો તમે? E by m into tau, અને ડિવિઝનમાં ભાગાકારમાં e છે, e નીકળી ગયો. ઓકે, તો રિલેક્સેશન ટાઈમના સમપ્રમાણમાં થઈ ગયું. ઓકે, ચલો બીજું મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી બાય ઈ. એની અંદર શું મૂકી શકાય? તો વીડી જે છે એના ઇક્વેશન તમને મેં અહીંયા આગળ બતાવ્યા. એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ આપણે પાછળ ગયા હતા તો કેટલાક ઇક્વેશન મેં તમને લખીને બતાવ્યા હતા ખાસ આ વસ્તુ માટે. તો અહીંયા ચાલો વીડી એટલે એના કેટલા પોસિબલ ઇક્વેશન છે અહીંયા આગળ મેં બતાવ્યા તમને. બરાબર, આમાંની કોઈ પણ કોઈ વેલ્યુ તમે ત્યાં મૂકો એટલે તમને ખબર પડી જાય હા ભાઈ શું થાય એક્ઝેક્ટલી. ઓકે, તો આ રીતે તમે વેલ્યુ એમાં ઇનપુટ કરીને જોઈ શકો કે ભાઈ આન્સર શું આનો મળશે. તો આપણો મેન એમ આનો એ જ છે ઇક્વેશન અને એનું એક્સપ્લેનેશન, કે તમે કોઈ પણ એમસીક્યુમાં કઈ રીતે એપ્લાય કરી શકો. ચલો, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો એટલે મતલબ આનો આન્સર શું થશે? તો જો બધી વેલ્યુ મૂકો તમે તો આનો આન્સર થશે ઓલ ઓફ ધીસ. આનો આન્સર થશે આ બધા ઉપર આધાર રાખે છે. ઓકે, ઓલ ઓફ ધીસ. ચલો નીચે હવે આપણે ઇક્વેશન પર આવીએ. તો અહીંયા આગળ જે નેક્સ્ટ પાર્ટ છે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા આગળ શું છે કે જ્યારે તમે બે રેઝિસ્ટર R1 R2 ને સિરીઝમાં જોડેલા હોય, બે રેઝિસ્ટર હોય, બે અવરોધો હોય, અને તમે શ્રેણીમાં જોડેલા હોવ, તો એ વખતે એ બંને ઉપર વોલ્ટેજ કેવો વેચાશે એના સૂત્રો છે. અને આ સૂત્રો આપણે જોઈ ગયેલા છીએ, ભણાવતી વખતે યાદ કરાવ્યા હતા, એક્સરસાઇઝમાં પણ કહ્યું. તો આ V1, આ અવરોધ ઉપરનું જે વોલ્ટેજ છે V1, તો V1 નું ઇક્વેશન V R1 by R1 plus R2. યાદ કઈ રીતે રાખવાનું છે એવું તરત તમને પાછળ સમજાવું. પછી આ V2 એના વોલ્ટેજનું સૂત્ર. તો તમે જરા ધ્યાનથી જુઓ કે અહીંયા આગળ બે અવરોધો જે છે એ શ્રેણીમાં હોય તો એમના ઉપરનો જે વોલ્ટેજ છે V1 અને V2 એ કઈ રીતે વેચાશે એના ઇક્વેશન, અને નીચે અહીંયા જે છે એ બે અવરોધો સમાંતરમાં છે એટલે કે પેરેલલમાં છે, એમાં કરંટ કઈ રીતે વેચાશે I1 અને I2, એના ઇક્વેશન જે છે એ આ રીતે છે. બરાબર, હવે આ ઉપરના ઇક્વેશન નીચેના ઇક્વેશન, આવા ઇક્વેશન કેપેસિટરમાં તમે જોઈ ગયા હતા. કેપેસિટરમાં C1 by C1 plus C2 એવું આવે. અહીંયા આગળ R1 by R1 plus R2 આવે છે. યાદ કઈ રીતે રાખવાના બધા ઇક્વેશનો, એની મેથડ શું છે? તો ચલો એની મેથડનું કમ્પ્લીટ અહીંયા આગળ વિવરણ આપી દઉં, અને આઈ હોપ કે બધાને ખ્યાલ આવી જવો જોઈએ કે વોલ્ટેજ કઈ રીતે વેચાશે. તો જુઓ, જ્યારે તમે બે રેઝિસ્ટરને સિરીઝ એટલે કે શ્રેણીમાં ગોઠવેલા હોય, R1 R2 એનું ધારો કે નામ હોય, અને V1 V2 સપોઝ એનો વોલ્ટેજ ડ્રોપ હોય બંને ઉપર વોલ્ટેજ,
ટોટલ વોલ્ટેજ કેટલો છે, ટોટલ વોલ્ટેજ કેટલો છે તો કે V છે આપેલો. કેટલો વેચાશે એનું ઇક્વેશન બનાવવું હોય, માની લો કે બંને રેઝિસ્ટરની વેલ્યુ સેમ હોય ને તો અડધો અડધો વોલ્ટેજ જાય, એટલે કે 10 વોલ્ટ હોય તો 5 વોલ્ટ 5 વોલ્ટ એવું થાય. પણ રેઝિસ્ટરની વેલ્યુ અલગ અલગ હોય તો કેવું વેચાશે જુઓ. આના ઉપરનો વોલ્ટેજ V1 ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ V. અહીંયા આગળ R1 બાય R1 પ્લસ R2 એવું લખવાનું. તો કેમ R1 ઉપર લખવાનો એ કઈ રીતે ખબર પડે, તો એકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો V ઇઝ ઇક્વલ ટુ IR ખરું. તો એકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો, ઓહ્મના નિયમ પ્રમાણે V પ્રપોઝનલ R. તો જ્યારે V1 હોય તો સામે R1 આવે, ખબર પડી ગઈ. તો એ રીતે V2 ઇઝ ઇક્વલ ટુ V શું આવે, R2 બાય R1 પ્લસ R2 આવે. તો અહીંયા 1 હોય તો અહીંયા 1 આવે. ક્લિયર? બરાબર. તો એ રીતે જ્યારે તમે કરંટમાં જુઓ અને રેઝિસ્ટરનું પેરેલલ કોમ્બિનેશન હોય R1 R2 અને ટોટલ કરંટ I હોય, કરંટ I1 I2 એ રીતે વેચાતો હોય, એનું ઇક્વેશન શું થાય, તો I1 ઇઝ ઇક્વલ ટુ આમાં V1 ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ મૂકતા એ રીતે I1 ઇઝ ઇક્વલ ટુ I ટોટલ કરંટ, સામે શું આવે તો R2 આવે, R2 બાય R1 પ્લસ R2. તમે જો પેલામાં V1 હતું તો સામે R1 હતું, આ વખતે I1 છે તો R2 છે. યાદ કઈ રીતે રાખવાનું એ માટે ફરીથી ઓહ્મ્સ લો પ્રમાણે જુઓ તો I ઇઝ ઇક્વલ ટુ શું થાય ઇક્વેશન V બાય R. તો I પ્રપોઝનલ 1 બાય R. ઓકે, એટલે અહીંયા આગળ I1 લેવો હોય તો અહીંયા સામેનો રેઝિસ્ટન્સ લેવો પડે R2. કેમ? કારણ કે દે આર ઇન્વર્સલી પ્રપોઝનલ, એટલે કે વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે. તો એ પ્રમાણે હું અહીંયા I2 લેવા જાઉં તો અહીંયા ટોટલ કરંટ સામે શું આવે R1 બાય R1 પ્લસ R2. તમારે ક્યાંથી આ નક્કી કરવાનું, ઓહ્મના નિયમ ઉપરથી. યાદ રહી ગયું? ધારો કે તમે તમારા એક્ઝામ વખતે ભૂલી જાઓ કે R1 R2 આવે તો એ રીતે ડિસાઇડ કરવાનું. માની લો કે કેપેસિટર છે, ચલો, અને કેપેસિટર C1 C2 છે, એમના ઉપરનો વોલ્ટેજ V1 V2 છે, ટોટલ વોલ્ટેજ V છે. આ વખતે શું થાય તો આનો વોલ્ટેજ V1 ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ V તમે લખી દેશો. સામે C1 આવે કે C2 તો તમારે ઇક્વેશન ઉપર જવું પડે. તો કેપેસિટન્સનું ઇક્વેશન છે ને એ લેવું પડે. તો કેપેસિટન્સ ઇક્વેશન C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. ઓકે, C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. તો એ પ્રમાણે V ઇઝ ઇક્વલ ટુ Q બાય C આ તમારું ઇક્વેશન છે. તો V પ્રપોઝનલ 1 બાય C આવું થાય. તો મતલબ અહીંયા V1 હોય તો અહીંયા શું લખવું પડે, C2 લખવું પડે બાય C1 પ્લસ C2. કેમ? કારણ કે બંને વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે એટલે 1 હોય તો અહીંયા 2 લખવું પડે. તો V2 ઇઝ ઇક્વલ ટુ V C1 બાય C1 પ્લસ C2 થાય. એ રીતે બે કેપેસિટર છે એ પેરેલલમાં જોડેલા હોય, આ રીતે પેરેલલમાં જોડેલા એટલે સમાંતર જોડાણમાં હોય C1 C2. ઓકે, તો એમના ઉપરનો વિદ્યુત ભાર કેટલો હોય Q1 Q2 એ ગણો હોય તો પેલું જે આપણું હતું ને ઇક્વેશન કરંટ કેવું બદલાય એ રીતે ઇક્વેશન બની જશે. તો ચલો Q1 તમે મૂકી દીધું, તો પહેલા તો તમે કુલ વિદ્યુત ભાર મૂકી દેશો, કુલ જે આવે મૂકી દેવાનું. હવે સામે શું આવે તો તમે આ રીતે જોવા જાઓ તો Q ઇઝ ઇક્વલ ટુ CV ઇક્વેશન થાય. તો Q પ્રપોઝનલ C, તો Q1 આવે તો સામે C1 બાય C1 પ્લસ C2. ઓકે, સો બહુ સિમ્પલ છે. તમારે આ કેપેસિટરનું જે ઇક્વેશન છે એના ઉપરથી કેપેસિટરના ઇક્વેશન ક્લિયર થઈ જશે, અને આનો જે ઓહ્મ્સ લો છે એના ઉપરથી એ ઇક્વેશન ફોર્મ્યુલા થઈ જશે. ચલો, ક્લિયર? તો અહીંયા આગળ આ જે બે ઇક્વેશન છે એ આઈ હોપ કે તમને આવડી ગયા. તો આ ઇક્વેશન જે છે એ તમને કમ્પ્લીટ મેં સમજાવી દીધા. ચલો, એક આ વસ્તુ યાદ રાખવાની છે, ખાલી યાદ રાખવાની છે. કોઈ જગ્યા આવે છે તો શું છે કે ભાઈ યુઝિંગ n કંડક્ટર્સ ઓફ ઇક્વલ રેઝિસ્ટન્સ ધ નંબર ઓફ પોસિબલ કોમ્બિનેશન ઇઝ 2n-1. એટલે કે n અવરોધો હોય ને, n એક સરખા અવરોધો હોય, n ટોટલ, તો n અવરોધો હોય તો ટોટલ 2n-1 જોડાણો બની શકે એમ. ઓકે, સરખા અવરોધો n હોય તો ટોટલ 2n-1 જોડાણો બની શકે.
તો ધ પોસિબલ કોમ્બિનેશન ઇઝ 2n-1. અલગ અલગ રીતે તમે જોડવા જાઓ છો. અને બીજું કીધું છે કે ઇફ રેઝિસ્ટન્સ ઓફ n કંડક્ટર હેવ ટોટલી ડિફરન્ટ then the number of possible combination will be 2n. મતલબ કે જો અવરોધો n અવરોધો બધા અલગ અલગ વેલ્યુ ના હોય 1 ઓમ 2 ઓમ 3 ઓમ 4 ઓમ એ રીતે બધા અલગ અલગ વેલ્યુ ના હોય તો ટોટલ કેટલા કોમ્બિનેશન બને 2n. ઓકે, તો આ JEE માં ક્વેશ્ચન પૂછાઈ શકે કારણ કે JEE માં પેલું કમ્યુટેશન ને પરમ્યુટેશન કે એવું કંઈક આવે છે ક્રમચય સંચય ને એવું, એના અંદર આ પોસિબલ થઈ શકે પરમ્યુટેશન કે એની અંદર. ચલો તો હવે કલર કોડનો અહીંયા આગળ આપણે MCQ મૂકેલું છે. ધ ફિગર ઓફ કાર્બન રેઝિસ્ટર હેઝ બેન ડિફરન્ટ ઓફ કલરિંગ બોડી ધ રેઝિસ્ટન્સ ઓફ ફોલોઈંગ બોડીઝ. ચલો આનો અવરોધ ફાઇન્ડ કરવાનો છે તો આ તો તમે BB રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે ઓફ ગોલ્ડ સિલ્વરથી ફાઇન્ડ કરી શકો, બરાબર છે. તો આ તો બહુ આસાન છે એટલે કલર કોડ છે એ હું અત્યારે સોલ્વ કરાવતો નથી, બરાબર. પણ અહીંયા આગળ જુઓ, ઇન ધ ફોલોવિંગ સર્કિટ ધ રીડિંગ ઓફ વોલ્ટમીટર V ઇઝ. ચલો સર્કિટ જરા ધ્યાનથી જુઓ. તો અહીંયા આગળ આ વોલ્ટમીટર છે એ કેટલું રીડિંગ બતાવશે? આ ટાઈપનો MCQ છે. અહીંયા આગળથી કેટલો કરંટ આવે છે? તો 2 એમ્પિયરનો કરંટ આવે છે, બરાબર. હવે અહીંયા આગળ ટોટલ રેઝિસ્ટન્સ કેટલો છે? અહીંયા આગળ ટોટલ તો 16 એટલે 20 ટોટલ 20 ઓમનો અવરોધ છે આ બ્રાન્ચમાં અહીંયા આગળ, અને નીચે 20 નો છે. ઓકે, તો ઉપર અને નીચે ત્યાં આગળ કરંટ સરખો વેચાય છે, બરાબર. તો સોરી રેઝિસ્ટન્સ સરખો છે તો કરંટ સરખો વેચાશે. મતલબ ઉપરની બ્રાન્ચમાં કેટલું થશે? 1 એમ્પિયર ઉપરની બ્રાન્ચમાં 1 એમ્પિયર જશે અને નીચેની બ્રાન્ચમાં 1 એમ્પિયર જશે. ઓકે, તો કરંટ અહીંયા સરખો જશે, આ બાજુ કરંટ સરખો જશે. તો આ વોલ્ટમીટરનું રીડિંગ કેટલું થશે? ઓકે, ચલો આ MCQ ખાસ વિચારીને આપણે મૂકેલો છે કે આમાં એક્ઝેક્ટલી ગણતરી કઈ રીતે કરવી. તો આમાં આપણે શું કરીશું, તો આ MCQ ની અંદર ચલો આ જે છે ને હું રીડ્રો કરી દઉં. એટલે જે આપણે MCQ છે એમાં આ રીતે એક અનબેલેન્સ વેસ્ટર્ન બીસ ટાઈપનું જ છે આમ તો, અને અહીંયાથી 2 એમ્પિયરનો કરંટ આવે છે. અહીંયા આગળ રેઝિસ્ટન્સ કેટલો? 4 ઓમ. અહીંયા આગળ 4 ઓમ છે તો અહીંયા આગળ 4 ઓમ. અહીંયા આગળ 60 ઓમ 16 ઓમ છે તો અહીંયા આગળ 16 ઓમ. ઓકે, અને વોલ્ટમીટરનું રીડિંગ કેટલું છે એ જોવાનું છે, આનું રીડિંગ કેટલું થશે એ જોવાનું છે, બરાબર. ચાલો તો આપણે આમાં શું કરીશું, મેં સમજાવ્યું પ્રમાણે ઉપરની બ્રાન્ચ જે છે ટોટલ એનો ટોટલ અવરોધ જે છે આનો એ 20 ઓમ છે અને નીચેની બ્રાન્ચનો છે 20 ઓમ છે. એટલે સહેલી વસ્તુ એ છે કે અહીંયા આગળ કરંટ 1 એમ્પિયર જશે અને અહીંયા આગળ કરંટ 1 એમ્પિયર જશે, બરાબર. એટલે આ જો કઈ રીતે કરંટ જાય એ હાલ અવરોધ બંને સરખા છે એટલે ઇક્વલી ડિવાઈડ કર્યો, નહીતર પછી આ ઇક્વેશન વાપરવું પડે. તો હાલ પૂરતું સહેલું છે, આપણે 1 એમ્પિયર કરંટ કર્યો. 1 એમ્પિયરનો કરંટ આ રેઝિસ્ટરમાંથી પાસ થાય તો અહીંયાનો વોલ્ટેજ V = IR પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરો તો આ રેઝિસ્ટર પર કેટલો વોલ્ટેજ થાય? કરંટ કેટલો છે? 1 × 4. અવરોધ 4 ઓમનો છે ને એટલે વોલ્ટેજ કેટલો હોય અહીંયા આગળ? 4 વોલ્ટ, બરાબર છે. એ રીતે અહીંયા આગળ 1 એમ્પિયરનો કરંટ જાય છે. V = IR પ્રમાણે કરો તો 16 × 1 એટલે કે 16 × 1 એટલે કેટલો વોલ્ટેજ હોય? V = IR પ્રમાણે 16 વોલ્ટ. તો આ છેડો X અને Y આ બંને વચ્ચેનો વોલ્ટેજ એ આ અવરોધનો છેડો અને આ અવરોધના છેડાનો તફાવત માપે. એટલે અહીંયાનો 16 વોલ્ટ અહીંયાનો 4 વોલ્ટ એટલે કેટલું બતાવે? 16 - 4. ઓકે, એટલે 12 વોલ્ટ બતાવે. ક્લિયર? એટલે કે અહીંયા આગળ X ની સાપેક્ષે Y નો વોલ્ટેજ, ધ વોલ્ટેજ ઓફ Y વિથ રિસ્પેક્ટ ટુ X એ રીતે કહેવાય. એટલે મતલબ આને આ રીતે લખાય, ધ વોલ્ટેજ ઓફ Y વિથ રિસ્પેક્ટ ટુ X એટલે કે VY - VX એટલે કે અહીંયા આગળ 16 વોલ્ટ અહીંયા આગળનો X આગળનો કેટલો અવરોધના છેડાનો કર્યો? 4 એટલે કે 12 વોલ્ટ બતાવે. ઓકે, તો આ રીતે આ જે MCQ છે એને સોલ્વ કરી શકાય. ચલો તો આપણે જરા આગળ જઈએ. ઓકે, હવે
મેથડ ઓફ ડિટરમાઇનિંગ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફોર સમ ડિફિકલ્ટ નેટવર્ક, એટલે કે કેટલાક અવરોધોનું નેટવર્ક જે છે, કેટલાક અઘરા જેને કહેવાય એવા અવરોધો જે છે એને સોલ્વ કઈ રીતે કરવા એની મેથડ આપણે અહીંયા જોવાના છીએ. બરાબર. કેટલાક અઘરા નેટવર્ક જે છે, એક સહેલું જે છે એ છે એક આ ટાઈપનું મેથડ ઓફ સક્સેસિવ રિડક્શન. સક્સેસિવ રિડક્શન મતલબ ક્રમિક ઘટાડાની રીત, ધીમે ધીમે એક એક બ્રાન્ચ ઓછી કરવાની. ચલો એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ તમને એ અને બી, અહીંયા આગળ જે તમને બતાવ્યું છે એમાં એ, અહીંયા એ અને અહીંયા આગળ બી, એના વચ્ચેનો કુલ અવરોધ કેટલો થાય શોધવાનું કીધું છે. ધ ટોટલ રેઝિસ્ટન્સ બિટવીન એ એન્ડ બી. સો યુઝિંગ મેથડ ઓફ સક્સેસિવ રિડક્શન યુ શુડ હેવ ટુ રેપિટેડલી સોલ્વ ઈચ બ્રાન્ચ, મતલબ ધીમે ધીમે એક એક બ્રાન્ચ જે છે એનો અવરોધ ગણવાનો છે. માની લો કે પહેલા તમે જરા ધ્યાનથી જુઓ તો આ બંને જે છે એ સિરીઝમાં છે, એટલે કે શ્રેણીમાં છે. બરાબર. એટલે એનો 2R કરી દો. હવે આનો જે 2R થાય, આનો જે 2R અવરોધ થાય એની સાથે આ 2R અવરોધ એ સમાંતરમાં કહેવાય બંને અવરોધો, એટલે એનો ટોટલ R થઈ જાય, એટલે આ બ્રાન્ચનો ટોટલ R થઈ જાય. ઓકે, તો એ R અહીંયા આગળ લખી દીધો. ચલો આ ઉપરનો R જે છે એ તો એમના એમ અહીંયા R લખી દીધો. ચલો હવે અહીંયા આગળનો જે 2R છે એ પણ અહીંયા 2R લખી દીધો. અહીંયા આગળનો જે R છે એ પણ અહીંયા R લખી દીધો અને અહીંયા આગળનો R લખી દીધો. હવે ફરીથી આગળ જાઓ એટલે આ R અને R બંને સિરીઝમાં છે એટલે એમનો 2R થાય, આમનો અવરોધ કેટલો થાય 2R, અને એ જે 2R અવરોધ થાય એની સાથે આ અવરોધ એ બંને સમાંતરમાં કહેવાય. એટલે ટોટલ 2R અને 2R સમાંતરમાં હોય એટલે એનો R થાય, પેરેલલમાં હોય એટલે એનો R અહીંયા લખી દીધો. બાકીના જે છે R એ અહીંયા સેમ છે, પછી અહીંયાનો 2R જે છે એ અહીંયા સેમ છે, બાકીના બધા સેમ. નેક્સ્ટ આગળ આવો એટલે ફરીથી R આવે અહીંયા અને અહીંયા આગળ R આવે, એ બંને સિરીઝમાં છે, એમનો 2R થાય. એમનો 2R જે છે એટલે કે આમનો 2R, આમનો 2R અને આ નીચેનો 2R, આ બંને પાછા સમાંતરમાં થાય એટલે એમનો R થઈ જાય, તો અહીંયા અવરોધ R થઈ ગયો, બાકીના સેમ છે. ચલો હવે અહીંયા R અને R બંને સિરીઝમાં કહેવાય, તો એનો ટોટલ કેટલો થાય 2R. એ 2R અને આ નીચેનો R બંને પેરેલલમાં થાય તો 3R/2, સમાંતરમાં થાય એટલે 3R/2. ઓકે, એટલે આને આપણે આ રીતે સક્સેસિવ મેથડથી સોલ્વ કરતા હોય એનો એક MCQ મેં અહીંયા મૂકેલો છે. ઓકે, આ જે MCQ છે, ધ ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ બિટવીન પોઈન્ટ A and B નેટવર્ક શોન ઇન ફિગર. ચલો તો આ જે MCQ છે એની અંદર બાજુની આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં A અને B વચ્ચેનો અસરકારક અવરોધ, આ આપણે જે મેથડ વાત કરી સક્સેસિવ રિડક્શન એની મદદથી સોલ્વ કરવાનું છે. તો ચલો આની અંદર શું થશે, તો અહીંયા હિન્ટ આપી દઉં કે અહીંયા તમને જરા ત્યાંથી દેખાતો હોય તો આ 3 ઓહ્મ અને 3 ઓહ્મ આ બંને સિરીઝમાં છે એટલે એમનો 6 ઓહ્મ થાય. એ 6 ઓહ્મ આનો ટોટલ અને આ 6 ઓહ્મ બંને સમાંતરમાં થાય એટલે કે પેરેલલમાં થાય આ ટોટલ, એટલે અગેન 3 ઓહ્મ થઈ જશે. પછી એ 3 ઓહ્મ અને આ 3 ઓહ્મ સાથે સિરીઝમાં થશે, એ રીતે થશે. એટલે કામ કરો, આને જરા હું ડ્રો કરી દઉં અને પછી તમને સોલ્વ કરાવું. ચલો તો આજે મેં નેટવર્ક ડ્રો કરવું અહીંયા. ત્યાં આગળ ફર્સ્ટ ઓફ ઓલ તમે કોઈ પણ એક સાઈડમાં જે તમને સીધી રેખામાં સિરીઝમાં દેખાતું હોય એટલે કે શ્રેણીમાં દેખાતું હોય સોલ્વ કરવા, તો આ જે છે એ 6 ઓહ્મ થાય. એટલે આ જે છે બે અવરોધ એની જગ્યાએ એક જ અવરોધ તમારે દોરવાનો થાય, કેટલાનો 6 ઓહ્મનો. ઓકે, તો આ જે 6 ઓહ્મનો રેઝિસ્ટન્સ છે ટોટલ એ આ 6 ઓહ્મ સાથે સમાંતરમાં છે, આ બંનેનું પેરેલલ કોમ્બિનેશન કહેવાય. તો આ બંનેને કાઢીને 6 અને 6 હોય તો R/2 એટલે 6/2, એટલે ટોટલ કેટલા ઓહ્મનું થઈ જાય 3 ઓહ્મ. તો આ જે છે એ બંનેને આને કાઢીને આની જગ્યાએ 3 ઓહ્મનો ડ્રો કરી દેવાનો. તો આટલું ભાગ કાઢો એની જગ્યાએ કેટલાનો ડ્રો કરી દેવાનો છે, તો અહીંયા આગળ તમારે નવો અવરોધ કેટલાનો ડ્રો કરી દેવાનો છે 3 ઓહ્મનો, આપણે જે વાત કરીએ. ચલો હવે આ 3 ઓહ્મ અને 3 ઓહ્મ કેટલા થાય 6 ઓહ્મનો રેઝિસ્ટન્સ થાય. એ 6 ઓહ્મનો રેઝિસ્ટન્સ આની સાથે સમાંતરમાં એટલે એનો ટોટલ ફરીથી 3 ઓહ્મ થઈ જાય. એટલે આને કાઢી દેવાનો છે, એની જગ્યાએ અહીંયા આગળ 3 ઓહ્મનો લખી દેવાનો છે. ઓકે, ફરીથી 3 ઓહ્મ અને 3 ઓહ્મ એટલે કે 6 ઓહ્મ થાય. ઓકે, 6 ઓહ્મ અને 6 ઓહ્મ સમાંતરમાં છે, પેરેલલમાં છે, એટલે એનો 3 ઓહ્મ થઈ જાય. એટલે આને કાઢી દેવાનો છે, અહીંયા આગળ 3 ઓહ્મનો થઈ જાય.
ચલો અહીંયા આગળ 3 ઓહ્મ અને 3 ઓહ્મ એટલે કેટલાનો થાય 6 ઓહ્મનો, તો આની જગ્યાએ 6 ઓહ્મનો લખવાનો છે, 6 ઓહ્મનો 6 ઓહ્મ, અહીંયા આગળ A B અને નીચેનો કેટલાનો, તો 3 ઓહ્મનો. 6 અને 3 સમાંતરમાં છે તો R1 R2 બાય R1 પ્લસ R2 એટલે કે 3 × 6 બાય 3 પ્લસ 6 કેટલા થાય 2 ઓહ્મ. તો આ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ. તો આ મેથડ સહેલી છે. આની અંદર તમારે ક્રમિક ઘટાડાથી આગળ જવાનું છે. હવે નેક્સ્ટ જે મેથડ છે એ છે મેથડ ઓફ ઇક્વિપોટેન્શિયલ પોઇન્ટ્સ, એટલે સમસ્થિતિમાન બિંદુની રીત. ઇક્વિપોટેન્શિયલ પોઇન્ટ્સ જે છે ત્યાં આગળ શું હોય કે સ્થિતિમાન પોટેન્શિયલ જે છે ને એ ઇક્વલ હોય, સેમ હોય, મતલબ કે સ્થિતિમાન સરખું હોય. તમારે એવું નેટવર્ક કઈ રીતે ખબર પડે કે ભાઈ આ નેટવર્કમાં મારે આ મેથડ યુઝ કરવાની છે, કે ભાઈ આવું જોડાણ છે મારે આ ત્યાં રીત વાપરવાની છે, તો ત્યાં આગળ તમે આ નીચેની ફિગર ધ્યાનથી જુઓ. આ ટાઈપની ફિગર હોય અને એમાં ધ્યાનથી તમે જોશો તો એની અંદર સિમેટ્રી હશે, એટલે કે સમમિતિ હશે, એક રીતે મિરર ઇમેજ હશે. મતલબ કે શું હોય તો અહીંયા આગળ આ જે એક્સિસ છે, આ વર્ટિકલ એક્સિસ એટલે કે આ સમક્ષિતિજ અક્ષ છે, એના ઉપર જેવું નેટવર્ક છે એક્ઝેક્ટલી નીચે પણ એવું નેટવર્ક છે, બરાબર. એટલે આવા નેટવર્કની અંદર કરંટ છે ને એ એક્ઝેક્ટલી ડિવાઈડ થાય. મતલબ કે અહીંયા આગળ પહેલા જે કરંટ આવે એ બે પાર્ટમાં વેચાઈ જાય, ઉપર અને નીચે. આગળ જાય એટલે ફરીથી બે પાર્ટમાં વેચાઈ જાય. ઓકે, અહીંયાથી જે કરંટ આવતો હોય અહીંયાથી વળી જાય. ચલો આ વસ્તુને હું ફરીથી સમજાવું છું તમને. અહીંયા ધ્યાનથી જુઓ કે આ જે નેટવર્ક છે એક સમમિત નેટવર્ક છે, એટલે કે સિમેટ્રિકલ નેટવર્ક છે. અને આની અંદર ઇક્વલ પોઈન્ટ્સ ક્યાં ફાઇન્ડ કરવાના હોય એ સમજવા માટે અહીંયાથી જે કરંટ આવતો હોય એ બે ભાગમાં ડિવાઈડ થઈ જાય, બરાબર. એક ભાગનો કરંટ ઉપર જાય, સેમ એટલી અમાઉન્ટનો બીજો કરંટ નીચે આવે. ધારો કે 2 એમ્પિયર હોય તો 1 એમ્પિયર ડિવાઈડ થાય, રાઈટ. પછી એના પછી અહીંયાથી જે કરંટ આવે છે એ બે ભાગમાં ડિવાઈડ થાય, અહીંયા આગળ અને નીચે ફરીથી. ઓકે, આ આગળનો જે કરંટ છે એમ વળીને પાછો આવશે આ બાજુ, અને નીચેનો જે કરંટ છે ને એ પણ વળીને પાછો આવશે. ઓકે, એવું કેમ? તો એના માટે ચલો આવું સમજો કે અહીંયાનો જે કરંટ છે, નીચે જે ગયો હતો કરંટ, એના પણ બે ભાગ પડશે. એક કરંટ આ બાજુ છે ઉપર અને કરંટ નીચેના ભાગમાં આવશે. તો અહીંયાનો જે કરંટ છે એ પણ અહીંયાથી વળી જવાનો, અને નીચેનો જે કરંટ છે એ પણ આ બાજુ વળી જવાનો. ફરીથી અહીંયા 1 એમ્પિયર થઈ જવાના, અને ઉપરથી પણ આ રીતે આવે એટલે 1 એમ્પિયર થઈ જવાના. મતલબ કે અહીંયાથી તમે નેટવર્કને કાપી દો તો ચાલે, અને નેટવર્કને કાપી દો તો કામ એકદમ આસાન થઈ જાય. એટલે આ જે વર્ટિકલ એક્સિસ છે એટલે કે આ ઊભી રેખા છે ત્યાં આગળ સ્થિતિમાન સરખું થયું કહેવાય. ઓકે, એવી મેથડમાં શું કરવાનું છે તો જરા ધ્યાનથી આ જુઓ. ચલો આ નેટવર્ક એ છે એને આપણે સોલ્વ કરીએ. ચલો અહીંયા આગળ જે નેટવર્ક એ આપેલું છે એને જરા સોલ્વ કરીએ. તો અહીંયા જુઓ કે ઉપર એક્ઝેક્ટલી જે રીતે અવરોધો ગોઠવાયેલા છે એ રીતે નીચેના ભાગમાં અવરોધો પણ એ રીતે ગોઠવાયેલા છે. એટલે આને આસાનીથી સોલ્વ કરવું હોય તો એક તો તમે વિસ્ટમ બ્રિજની કલ્પના પણ કરી શકો, અને એવું ના કરવું હોય તો અહીંયા આગળ મેં શીખવાડ્યું એ પ્રમાણે શું થાય કે અહીંયાથી જે કરંટ આવે એના 3 ભાગમાં ડિવાઈડ થઈ જવાના. એટલે કે કરંટ છે એ 3 ભાગમાં આ બાજુ જવાનું. ઓકે, કરંટ 3 ભાગમાં જાય એમાંથી અહીંયા જે કરંટ આવે એ આ બાજુ સામે આ બાજુ જશે, અને અહીંયાનો કરંટ સ્ટ્રેટ જશે. કેમ? તો કરંટ ક્યારે સામ સામે ના જાય, અહીંયા આમ સામે કરંટ ના જાય અને પેલું કરંટ આમ સામે ના આવે. કરંટ છે હાયર થી લોઅર પોટેન્શિયલ બાજુ જાય, એટલે કે આ રેખા ઉપર પોટેન્શિયલ સરખું હશે, સ્થિતિમાન સરખું હશે. એટલે શું થવાનું ફરીથી સમજાવું તમને. તો અહીંયાથી જે કરંટ આવે 3 ભાગમાં ડિવાઈડ થઈ જાય, 1 2 3. ઓકે, એમાં ઉપરની બ્રાન્ચનો કરંટ છે સ્ટ્રેટ આ બાજુ આમ જતું રહેશે, નીચેની બ્રાન્ચનો કરંટ છે આમ સ્ટ્રેટ આ બાજુ જતું રહેશે, અને આ કરંટ સ્ટ્રેટ આ બાજુ જતું રહેશે. તો મતલબ કયા બે અવરોધોમાંથી કરંટ પાસ નહીં થાય? કયા બે અવરોધમાંથી કરંટ પાસ નહીં થાય? તો વચ્ચેના. આમાંથી કરંટ પાસ નહીં થાય, અને આ જે નીચેનું છે એમાંથી કરંટ પાસ નહીં થાય. તો એ બે અવરોધોને કાઢી દેવાના. એ બે અવરોધોને કાઢી દો એટલે તમારી ફિગર છે એ કંઈક આવી થઈ જાય.
કે અહીંયાથી જે રેજિસ્ટર છે અને અહીંયાથી જે રેજિસ્ટર છે અને અહીંયાનો જે રેજિસ્ટર છે કાઢી દેવાની મેં વાત કરી તમને. આ બે રેજિસ્ટર છે કાઢી દેવાના. ઓકે, તો આ જે છે એમાં એક્ઝેક્ટલી આવું થાય કે અહીંયા આર છે એટલે દરેક અવરોધ આર જ છે. આ જે છે ને કાઢી દેવાનો, આપણે કાઢી દીધો છે. આ પણ આર અવરોધ કાઢી દીધો છે, એટલે બાકીના રેજિસ્ટર છે એ રાખવાના છે. ઓકે, તો તમારો જે કરંટ છે, સોરી, તમારો જે ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે એના માટે આર આર આ જે છે એનો 2R થાય. રેઝિસ્ટન્સ સિરીઝમાં છે એટલે શ્રેણીમાં આર 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 ટોટલ 2R થાય. આર અને આર નીચે પણ કેટલો થાય? 2R. એટલે ન્યૂ ફિગર જે છે એમાં આવું થઈ જાય. ઉપરની બ્રાન્ચમાં 2R, વચ્ચે 2R અને નીચે 2R. ઓકે, 2R 2R એન્ડ 2R આ રીતે થઈ જશે. તો ટોટલ રેઝિસ્ટન્સ કેટલું થઈ જાય? તો પેરેલલમાં હોય તો ટોટલ રેઝિસ્ટન્સ તમારે ગણવું હોય તો આર બાય એન ઇક્વેશન છે ને આપણું, આર બાય એન ઇક્વેશન એ પ્રમાણે ગણો તો ટોટલ રેઝિસ્ટન્સ 2R બાય કેટલી બ્રાન્ચ છે? 3, તો 2R બાય 3. સિમ્પલ થઈ ગયું, બરાબર. એ પ્રમાણે જે નેક્સ્ટ ફિગર છે એના ઉપર ફોકસ કરીએ. તો નેક્સ્ટ ફિગરમાં શું કહે છે આપણને? ચલો, તો આ જે છે એ ઉપરના જેવી જ છે. હા, તો આ જે ઉપરની ફિગર છે આ ના, એનાથી અહીંયા આગળ એક રેઝિસ્ટન્સ એક્સ્ટ્રા મૂકેલો છે એમને. ઓકે, તો આની અંદર શું કરવાનું છે? તો જુઓ, અહીંયાથી જે કરંટ આવે 3 પાર્ટ્સમાં ડિવાઈડ થઈ જાય. 1 2 3, બરાબર. તો અહીંયાનો જે કરંટ છે ફરીથી બે ભાગમાં ડિવાઈડ થશે. એક નીચે જશે આ બાજુ અને એક આમ સ્ટ્રેટ જશે. એ રીતે આ નીચેની જે બ્રાન્ચમાં કરંટ આવે છે એમાં પણ એવું થશે, એક આમ સ્ટ્રેટ જશે અને એક આમ આ બાજુ જશે. ઓકે, અહીંયાનો જે કરંટ આવે એ કરંટ અહીંયાથી વળી જવાનો. આ જે કરંટ છે એ પણ અહીંયાથી વળી જવાનો, બીકોઝ ઓફ ધ સિમેટ્રી, સમમિતિના કારણે. અને આ જે કરંટ છે ને વચ્ચેનો એ સ્ટ્રેટ જવાનો આમ. ઓકે, તો આ જે નેટવર્ક છે એને આપણે અહીંયાથી કાપી શકીએ. અહીંયાથી તમે કાપી દો તો બહુ આસાન થઈ જાય. અહીંયાથી કાપી દો તો શું થાય એ સમજવા માટે અહીંયા આગળ હું પેલા ફિગર ડ્રો કરી દઉં. ચલો, તો આપણું નેટવર્ક આ રીતે છે અને બધા રેઝિસ્ટરની વેલ્યુ મેં લખી નથી, પણ આર છે આપણે વાત કરી પ્રમાણે. એટલે મેં વાત કરી પ્રમાણે કરંટ આ જે જશે આ ડિરેક્શનમાં એ અહીંયાથી બે ભાગમાં વેચી જશે, આ બાજુ અને આમ. ઓકે, અહીંયાનો કરંટ છે ને આમ સ્ટ્રેટ આમ પાછો જતો રહેશે. એ રીતે અહીંયાનો જે કરંટ છે મળીને અહીંયા પાછો કરંટ આવી જશે. એમ નીચેની બ્રાન્ચમાં જે કરંટ આવે એમાંથી એક ઉપર જાય, એક સ્ટ્રેટ જાય. આ કરંટ વળીને આમ પાછો જાય અને આ સ્ટ્રેટ જાય અને આ સ્ટ્રેટ કરંટ છે આમ સીધો, બરાબર. તો આપણે શું કરીએ, અહીંયાથી જે છે એને તોડી દઈએ. તોડી દો તો આ જે નેટવર્ક છે એકચ્યુઅલી આ લાઈન ઉપર છે ને પોટેન્શિયલ સેમ કહેવાય. એટલે આના બે રસ્તા છે, પણ સહેલો રસ્તો છે ને તમને બતાવું નહીં તો કન્ફ્યુઝ થઈ જશો. તો આ જે છે નેટવર્કની ફરીથી આ રીતે હું ડ્રો કરું. ચલો, ઓકે, અને અહીંયાના જે આ રેજિસ્ટર છે બંને, બરાબર, મેં અહીંયાથી કટ કરી દેવાની વાત કરી, તો એને જરા આ રીતે કટ કરી દેવાના છે. એટલે કે અહીંયા છે ને એ રેજિસ્ટરને આ રીતે લઈ લેવાના છે. ઓકે, એટલે આ પોઈન્ટથી આપણે છોડી દીધા. એ રીતે નીચેના જે રેજિસ્ટર છે જે અહીંયા જોડાતા હોય એને આ રીતે કટ કરી દેવાના છે. ઓકે, ખોલી દીધા એટલે શું થઈ જાય? અહીંયા આર છે, આર છે, આર છે, એટલે આનું તમે સોલ્યુશન કરી શકો. એ રીતે અહીંયા જે આર છે, અહીંયા આર છે અને આર છે, આનું સોલ્યુશન કરી શકો. હવે નેટવર્ક સહેલું થઈ ગયું. હવે તમારે શું કરવાનું કે ભાઈ આ અને આર બંને સમાંતરમાં છે, એટલે કે પેરેલલમાં છે. એનો r/2 થાય, એની સાથે આર શ્રેણીમાં છે. એક આ રસ્તો છે. ઓકે, બીજો તમે શું કરી શકો? બીજો રસ્તો પણ આવો છે. તમે આ અવરોધને અહીંયાથી પણ કટ કરી શકો, મતલબ કે અહીંયાથી કાપી શકો. આ ટોટલ કેટલાનો છે? આર નો છે. અહીંયા રેઝિસ્ટન્સ કેટલાનો છે? ટોટલ આર નો છે. તો બીજો જે રસ્તો છે એમાં તમે એવું કરી શકો કે અહીંયાથી રેઝિસ્ટરને કાપી દો તો અડધો અડધો રેઝિસ્ટર જે છે r/2 નો થઈ જાય. પછી તમારે શું કરવાનું છે? તો બીજી મેથડમાં
સોરી આપણે દોરી દીધું. આ રીતે જે નેટવર્ક છે, આ જે અવરોધ છે ને એને કાપી દેવાનો. ટોટલ આર છે, એટલે આને કાપીને શું કરવાનું છે, એનો એક છેડો આ બાજુ લઈ જવાનો, અહીંયા જોડી દેવાનો, એ R/2 નો છેડો, અને અહીંયા આગળ જોડી દેવાનો, એ R/2 નો છેડો. એટલે ટોટલ તમારો જે અવરોધ આર હતો એના ભાગ કરી દીધા વચ્ચેથી, એક છેડો આ બાજુ જોડી દીધો અને પેલો છેડો આ બાજુ જોડી દીધો. એમ નીચેનો જે આ રેઝિસ્ટર છે એને કાપી દો, અને એનો એક જે છેડો છે R/2 રેઝિસ્ટર આ બાજુ લઈ જાઓ, અને આ બાજુથી R/2 રેઝિસ્ટર આ બાજુ લઈ જાઓ. આવું પણ તમે કરી શકો. કેમ આવું કરી શકો? કારણ કે આ આખી જે લાઈન છે એના ઉપર પોટેન્શિયલ સેમ હોય, એટલે કે સ્થિતિમાન એક સરખું હોય, અને પછી તમે સોલ્વ કરી શકો. ઓકે, તો આ ટાઈપનો જે છે એમસીક્યુ આ મેથડથી સહેલો થઈ જશે. ચલો નેક્સ્ટ આપણે જઈએ. તો બીજું છે અ ક્યુબ, each side have resistance R, then equivalent resistance different situation. તો આ જે છે ને આપણે એક્સરસાઇઝ આપણા એક્ઝામ્પલમાં જોયું હતું, એટલે ઉદાહરણમાં જોયું હતું આપણે, કે તમને આખું સમઘન બનાવેલો હોય, તો સમઘનની અંદર આ જે સમઘન છે, અહીંયા આગળ એક બાજુ આ બાજુ છે, બીજી અહીંયા આ રીતે. ઓકે, આ બધીની સાઈડ છે. ટોટલ કેટલી બાજુ હોય તો 12, બરાબર. અહીંયા આગળ આ રીતે. ચલો, તો અહીંયા જે છે ત્યાં આગળ અવરોધ જે છે એ કઈ રીતે શોધો? તો બિટવીન E એન્ડ C, એટલે કે એક્રોસ ડાયાગોનલ ઓફ ધ ક્યુબ. એટલે E એન્ડ C અહીંયાથી તો અહીંયા સામે છે, C સામે, આ સૌથી જે વિકર્ણ છે મોટો ડાયાગોનલ છે, ત્યાં આગળનો અવરોધ એ કેટલો થાય? તો તમે આ કિંમત એની યાદ રાખી શકો, 5/6R. ઓકે, તો એ રીતે A અને B વચ્ચે કેટલો થાય? A અને B એક જ બાજુ છે, અહીંયા આગળ આ છેડો અને આ છેડો, એમના વચ્ચે અવરોધ કેટલો થાય એ તમને આપેલું છે. અને બિટવીન A એન્ડ C, એટલે કે A અને આ બાજુ C, આ બંને વચ્ચેનો અવરોધ કેટલો થાય એની વેલ્યુ આપેલી છે. આ વેલ્યુ તમે યાદ રાખી શકો તો આમાં કેલ્ક્યુલેશન કોઈ કરવાનું જરૂર હોતું નથી. બાકી કરવું કઈ રીતે એ એક્ઝામ્પલમાં આપણે જોયેલું છે આપણી બુકના અંદર, બરાબર છે. તો સમઘનના અંદર તમારું ટોટલ નેટવર્ક બનેલું હોય 12 અવરોધનું, તો એના અંદર અલગ અલગ બિંદુએ અવરોધ કઈ રીતે શોધવો એ આપેલું છે. તો નેક્સ્ટ હવે જોઈએ ધ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઓફ ઇન્ફિનાઇટ નેટવર્ક ઓફ રેઝિસ્ટન્સ. એટલે કે અહીંયા આગળ જે છે આ છે એ ક્યારે વાપરવાનું? કે જ્યારે અવરોધોનું નેટવર્ક આમ અનંત સુધી જતું હોય, આવું આપણે કેપેસિટરમાં મેં તમને શીખવાડેલું. અનંત સુધી જતું હોય તો એનો રેઝિસ્ટન્સ કઈ રીતે ફાઇન્ડ કરવાનો? આ જે છે એનો. ઓકે, તો એના માટે નીચે ઇક્વેશન લખેલું છે. બાય ધ વે, જો કે બે અહીંયા કિસ્સા મૂકેલા છે મેં, આ બંને અલગ છે. આવું નેટવર્ક હોય તો આ ઇક્વેશન વાપરવાનું, નીચેનું નેટવર્ક હોય તો આ નીચેનું ઇક્વેશન વાપરવાનું. પણ આ ઇક્વેશન યાદ રખાય એવું નથી, એટલે કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનું એવું તમને સમજાવું. ચલો, તો કેલ્ક્યુલેશન હું તમને સમજાવી દઉં. તો પેલા હું નેટવર્ક છે ડ્રો કરી દઉં. તો પહેલું જે નેટવર્ક છે એ કયું હતું આપણે જરા જોઈ લઈએ. પહેલું નેટવર્ક આપણું ઓકે આ રીતે છે. ચલો, આ રીતે ઇન્ફિનિટી સુધી જાય છે. એ રીતે આ ઇન્ફિનિટી સુધી જાય છે અને વચ્ચે આ રીતે આપેલું છે. ઓકે, હવે એક્ઝામ્પલ તરીકે સહેલી ગણતરીમાં તમને જે મોસ્ટલી આવે એમસીક્યુ આવે એમાં એક્ઝામ્પલ તરીકે બધાનો અવરોધ હું સરખો લઈ લઉં. ધારો કે દરેકનો આર છે એવું આપણે ધારી લઈએ. ઓકે, તો જરા કેલ્ક્યુલેશન આપણું જે છે સહેલું થઈ જશે. અહીંયા આગળ આપણને જે ઇક્વેશન હતું ને એમાં બધાનો અલગ અલગ હતો, પણ અહીંયા ધારો કે બધાનો આર છે અને તમને જે આવશે એમાં મોસ્ટલી આઈડેન્ટિકલ રેઝિસ્ટર આવશે, એટલે કેલ્ક્યુલેશન સહેલું થઈ જશે. આવું જ આવશે. આવા કેસમાં શું તમારે કરવાનું છે તો જરા જોઈ લો ધ્યાનથી. તો આ કેસમાં શું કરવાનું છે કે આ ઇન્ફિનિટી સુધી જતું હોય એટલે આપણે મેથડ યુઝ કરીશું. સ્ટેપ નંબર 1, પહેલા તો અહીંયા આગળ જે ભાગ રિપીટ થાય છે જોવાનો છે. ચલો, આ ભાગ રિપીટ થાય છે આ રીતે, આ ભાગ. ઓકે, ચલો, એવો ને એવો આ ભાગ છે. તો જે રિપીટેડ પોર્શન હોય એ પહેલા તમારે સિલેક્ટ કરવાનો છે. તો ભાઈ આ ભાગ રિપીટ થાય છે. હવે માની લો કે જે આખું ઇન્ફિનિટી સુધી જે નેટવર્ક જાય છે, પોઈન્ટ A અને B,
ના વચ્ચે ઇન્ફિનિટી સુધી જે નેટવર્ક જાય છે એનો ટોટલ રેઝિસ્ટન્સ માની લો કે એક્સ છે, એક્સ ધ નોન, ચલો ટોટલ રેઝિસ્ટન્સ એક્સ છે, તો એ અને બી વચ્ચેનો ટોટલ રેઝિસ્ટન્સ આનો ધારી લઈએ ટોટલ આખો એક્સ છે. ઓકે, અને એની અંદર ચલો આ જે નેટવર્ક છે એના પાછળ કેટલા અવરોધો છે એવું તમને કહેવામાં આવે, તમે આન્સર આપી શકો? ના. ઓકે, હવે હું કહું કે ભાઈ એ અને બી વચ્ચે એક્સ રેઝિસ્ટન્સ છે, ઓકે, અને એના અંદર તમે આવો ને આવો એક રિપીટ થતો ભાગ એડ કરો, મતલબ કે ફરીથી આવો ને આવો રિપીટ થતો ભાગ આ રીતે એડ કરો, આવું જે રિપીટ થતો ભાગ છે ને એવો એડ કરો, અને એ અને બી અહીંયા લખું તો પણ ફરીથી એક્સ જ થવાનો ને. ફરીથી રિપીટ થતો ભાગ એડ કરું તો ફરીથી કેટલો થવાનો? એક્સ જ થવાનો. તો મતલબ આ જે ટોટલ નેટવર્ક છે એનો રેઝિસ્ટન્સ એક્સ હોય, એના અંદર રિપીટ થતો ભાગ હું એડ કરી દઉં. રિપીટ થતો ભાગ જરા આપણો આ રીતે છે, સોરી આ રીતે છે, તો પણ આગળ કેટલો થવાનો? એક્સ જ થવાનો. ઓકે, તો આ જે નેટવર્ક છે એને કઈ રીતે સોલ્વ કરી શકાય એ જરા જોઈએ. ચલો તો તમે સ્ટેપ જોઈ લીધું. તમારે શું કરવાનું છે? ફર્સ્ટ થિંગ રિપીટ થતો ભાગ જે છે જોવાનો છે, બરાબર. આખું એ અને બી આપેલો એ જે છે એનો કેટલો ધારી લેવાનો? એક્સ. એના અંદર રિપીટ થતો ભાગ એડ કરો તો પણ કેટલો થાય? એક્સ. બરાબર છે. તો હવે અહીંયા આગળ આપણે આ રીતે કેલ્ક્યુલેશન કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ તમે જે એ અને બી લખો પોઈન્ટ, એનો તમારે રેઝિસ્ટન્સ કેટલો ધારી લેવાનો છે? એક્સ. એના અંદર રિપીટ થતો ભાગ એડ કરવાનો. આપણે આ આગળની બાજુ છે ને તો આગળની બાજુ એડ કરીએ. રિપીટ થતો ભાગ આ રીતે છે, જરા જુઓ. ઓકે, કેવું છે? તો જરા આ રીતે આવે છે, પછી આ રીતે લાઈન છે, આ રીતે છે, આ રીતે છે, આર, અહીંયા આગળનો આર અને અહીંયા આગળનો આર. તો ફરીથી અહીંયા આગળ એ અને બી લખું તો પણ કેટલો થાય? એક્સ. તો એ અને બી વચ્ચેનો અહીંયા ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થશે? એક્સ. ઓકે, આગળ એડ કરી જવાનું છે એ રીતે આપણે ધારીએ. તો અહીંયા એ અને બી વચ્ચેનો એક્સ રેઝિસ્ટન્સ છે એ જરા સોલ્વ કરીએ. તો જરા જુઓ, એ અને બી વચ્ચેનો હાલ રેઝિસ્ટન્સ કેટલો થાય? આર અને એક્સ બંને કઈ રીતે છે? પેરેલલમાં, એટલે કે સમાંતરમાં. તો એનો અવરોધ તમે ગણવા જાઓ R1 R2 બાય R1 પ્લસ R2, એ પ્રમાણે તમે ગણવા જાઓ. આ બંનેનું રેઝિસ્ટન્સ આર એક્સ બાય આર પ્લસ એક્સ આવો થાય. ચલો તો આનો ટોટલ રેઝિસ્ટન્સ આટલો થયો. એની સાથે આ આર અને આ નીચે આર એ સિરીઝમાં કહેવાય. એટલે મતલબ કે બિંદુ એ, અહીંયા આગળ બિંદુ એ, પછી અહીંયા કયો રેઝિસ્ટન્સ છે? તો કે આર. આ ટોટલ આની જગ્યાએ કેટલો લખવાનું કીધું? આર એક્સ બાય આર પ્લસ એક્સ. પછી અહીંયા આગળ નીચે કેટલો છે? આર. ઓકે, અને આ બંને વચ્ચે ટોટલ કેટલો થવાનો? એક્સ થવાનો. તો આપણે જરા આવું કરીએ. પહેલાં તો આ ત્રણ સિરીઝમાં કહેવાય ને, હવે સિરીઝમાં છે ને, તો ટોટલ R1 પ્લસ R2 પ્લસ R3 થાય. તો આર પ્લસ આ અવરોધ આર એક્સ બાય આર પ્લસ એક્સ, પછી નીચેનો અવરોધ આર. આનો ટોટલ અવરોધ કેટલો થવાનો? એક્સ. આ રીતે. અને આ જે છે એને આપણે સોલ્વ કરી દેવાનું છે. સોલ્વ કરવાનું મતલબ શું કરવાનું? આનું ઇક્વેશન બનાવવાનું, એમાં એક્સ ફાઇન્ડ કરી દેવાનું. ધારો કે એક્ઝામ્પલ તરીકે આ જે છે ને આર પ્લસ એક્સ વડે મલ્ટીપ્લાય કરો. એક્સ ઇન્ટુ આર પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ એક્સ ઇન્ટુ આને આર પ્લસ એક્સ વડે મલ્ટીપ્લાય કરો એટલે આર પ્લસ એક્સ નીકળી જશે. એટલે શું રહેશે? આર એક્સ પ્લસ આર ઇન્ટુ આર પ્લસ એક્સ. આ જે છે ઇક્વેશન સોલ્વ કરવાનું છે ને આગળ જવાનું છે. બરાબર. તો આ થઈ એની એક મેથડ. અધરવાઇઝ તમે પેલું ઇક્વેશન જે છે એ પણ યાદ રાખી શકો. ચલો આ જે છે એને જરા સોલ્વ કરી દઈએ આપણે. તો હાલ પૂરતું શું થાય? આને જરા મલ્ટીપ્લાય કરી દો. તો આર એક્સ પ્લસ એક્સ સ્ક્વેર, આમાં આ બે ટર્મ સેમ છે તો 2r આર પ્લસ એક્સ પ્લસ આર એક્સ. ચલો આર એક્સ બંને બાજુથી તમે રિમૂવ કરી દો. તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આની અંદર મલ્ટીપ્લાય કરો તો 2r સ્ક્વેર પ્લસ 2rx. ઓકે, અને આ જે છે એમાં એક્સ સ્ક્વેર 2rx એને લેફ્ટ સાઈડમાં લાવો તો માઇનસ 2rx, 2r સ્ક્વેર છે ને આ બધું લેફ્ટ સાઈડમાં લાવો તો માઇનસ 2r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આ તમારું જે ઇક્વેશન છે એ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. એ બધું ક્વાડ્રેટિક ઇક્વેશન થઈ ગયું. એટલે કે દ્વિચલ ઇક્વેશન, દ્વિચલ ક્યાં, આ જે ક્વાડ્રેટિક ઇક્વેશન થઈ ગયું તમારું
એ ઇક્વેશન જે છે એનો ઉકેલ તમારે શોધવાનો છે. ઉકેલ શોધવા માટે તમને ખબર છે કે ભાઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે શું કરતા એમાં માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac બાય 2a એ જે છે એનાથી આપણે સોલ્યુશન ફાઇન્ડ કરી દેવાનું છે અને તમને મળી જશે. આ જે મેથડ છે એમાં એ તો તમને ખબર છે એ કોને કહેવાય, બી મલ્ટીપ્લાયર છે, સી કોને કહેવાય એની વેલ્યુ મૂકવાની છે. આ મેથડમાં તમને બધા સેમ રેઝિસ્ટન્સ આપ્યા હોય તો સહેલું રહેશે. આવું ને આવું જે નીચેનું બીજો સમ છે ને એમાં કહેલું છે. ફરક શું છે જરા ધ્યાનથી જુઓ. આ જે છે આ આપણે હાલ સોલ્વ કરી. ઓકે, સેમ એના જેવું ઇક્વેશન નીચે પણ બની જાય. આ આપણે હાલ સોલ્વ કરી એના જેવું નીચે ઇક્વેશન બની જાય. ખાલી આ જે અવરોધો છે ને અહીંયા આપેલા એવા અહીંયા નથી. ઓકે, તો તમે જરા આ સોલ્વ કરવાનો ટ્રાય કરજો. બરાબર છે. અને આ જે છે એનો આન્સર હાલ જે મેં બતાવ્યો એનો આન્સર એનો આન્સર તમારે લાવવાનું છે x ઇઝ ઇક્વલ ટુ r 1 પ્લસ રૂટ 3. ઓકે, એકચ્યુઅલી x ના બે આન્સર મળશે. x ઇઝ ઇક્વલ ટુ એક માઇનસ વાળો મળશે અને એટલે કે માઇનસ r 1 પ્લસ રૂટ 3 એવું કંઈક બીજો મળશે આન્સર. પણ એ આન્સર છે ને ઇગ્નોર કરવાનો. બે આન્સર મળે પ્લસ ને માઇનસ છે એટલે તો એને ઇગ્નોર કરવાનું છે. કેમ ઇગ્નોર કરવાનું છે? કારણ કે રેઝિસ્ટન્સ ક્યારે માઇનસ રહે, નેગેટિવ ના હોય. એટલે તમારે આ જે છે એને એક્સેપ્ટ કરવાનું. ઓકે, ચલો તો હવે આગળ જઈએ આપણે. તો ચલો આ જે છે ઓકે અહીંયા આગળ મેં મૂકેલા જ છે, જરા સોલ્વ કરજો. હવે આગળના જે MCQ છે એ હું નેક્સ્ટ વિડીયોમાં સોલ્વ કરાવીશ.